આઈટી સેક્ટરની આપણે વાત કરીએ તો એ લોકોનું જે 50% બિઝનેસ છે એ યુએસ થી આવે છે. અને તમે કીધું એમ કે નવા નવા ઓર્ડર્સ મળ્યા છે, તો આઈટી સેક્ટર કંપનીઝ છે એમની ઓર્ડર બુક લાસ્ટ 2 વર્ષથી કન્સિસ્ટન્ટલી ઇમ્પ્રુવ થાય છે. બટ પ્રોબ્લેમ છે માર્જિન્સ. માર્જિન્સ હવે આપણે જોઈએ તો જે કોસ્ટ એફિશિયન્સી ડીલ હોય એના અંદર માર્જિન ઓછા હોય છે, અને જે ડિસ્ક્રિશનરી ડીલ હોય એના અંદર માર્જિન વધારે હોય છે. તો યુએસમાં રિસેશનનું એક્સપેક્ટેશન્સ છે, એના લીધે જે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ છે એ ઓછું થાય છે. તો બધી ચાઇલ્ડની કંપનીઝનું જે ડિસ્ક્રિશનરી રેવન્યુ છે એ ઓછું થાય છે. બટ વેલ્યુએશન રિઝનેબલ છે. તો હું પ્રિફર કરી જે ટોપ ટિયર આઈટી કંપનીઝ છે, જેમ કે એચસીએલ ટેક છે, ટીસીએસ છે, ઇન્ફોસિસ છે, એનું વેલ્યુએશન કમ્પેરેટિવલી બીજી કંપનીઝ કરતા ઘણું એટ્રેક્ટિવ છે. અને યુએસમાં જ્યારે બી રિવાઇવલ આવશે તો આઈટી કંપનીઝમાં બી આપણે રિવાઇવલ જોઈ શકીએ છીએ.